ખ્રિસ્ત ઈસુમાં એરિઝોના અમેરિકાથી હું રમેશ તથા રૂથ અમારી પ્રેમી સલામ. વિશેષ આજના દિવસે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો બીજું પુસ્તક નિર્ગમન તેનો 22મો અધ્યાય તેનું વાંચન કરવા માટે જઈ રહ્યા છે. પરમેશ્વર પિતા એ વાંચનને માટે એ વાંચન પૂરું કરવાને માટે અમારી સહાય અને મદદ કરે. વિશેષ અમારી ચેનલને લાઈક કરો તથા સબસ્ક્રાઈબ કરો અને પોતાના મિત્ર વર્તુળમાં શેર પણ કરો. જો તમારી કોઈ સલાહ સૂચન કે ભલામણ કે તમારો કોઈ સાક્ષી બાબતનો વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો, તમે અમને અમારી ચેનલ પર મોકલી આપો તો અમે એને અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. ધન્યવાદ. હવે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 22મો અધ્યાય તેનું વાંચન કરીશું. જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે તો તે એક બળદને બદલે 5 બળદ ને એક ઘેટાને બદલે 4 ઘેટા આપે. જો કોઈ ચોર ખાતર પાડતા પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય તો તે ખૂન કર્યું ગણાય નહીં. જો સૂર્ય ઉગ્યા પછી તેને મારે તો તેને ખૂનનો દોષ લાગે. ચોરેલા માલની નુકસાની ચોર ભરી આપે અને જો તે છેક કંગાળ હોય તો તેની ચોરીને લીધે પોતે વેચાઈ જાય. જો ચોરેલી વસ્તુ તેના કબજામાં જીવતી મળી આવે પછી તે બળદ હોય કે ગધેડો હોય કે ઘેટું હોય તો તે બમણું ભરી આપે. જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાળી બિલાડી દે એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકી દે ને તે બીજાનું ખેતર ચરી ખાય તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષાવાળીની ઉત્તમ ઉપજમાંથી પેલાને નુકસાની ભરી આપે. જો આગ સળગી ઉઠીને ઝાંખરાને ઝડપે ને તેથી કોઈના અનાજના ઓઘા અથવા ઊભું ધાન્ય અથવા ખેતર બળી જાય તો આગ સળગાવનાર નિશ્ચય નુકસાની ભરી આપે. જો કોઈ માણસ પોતાના પડોશીને પૈસા કે મિલકત થાપણ રાખવાને સોંપે ને તે માણસને ઘેરથી તે ચોરાઈ જાય અને જો ચોર પકડાય તો તે બમણું ભરી આપે. ચોર ન પકડાય તો પોતે પોતાના પડોશીના માલ પર હાથ માર્યો છે કે નહીં તેના નિર્ણય માટે તે ઘરધણી ન્યાયાધીશો આગળ રજૂ થાય. બળદ વિશે કે ગધેડા વિશે કે ઘેટા વિશે કે વસ્ત્ર વિશે કે કોઈ ખોવાયેલી વસ્તુ જેના વિશે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ છે તે વિશેના ગુનાની પ્રત્યેક બાબતમાં બંને પક્ષની તકરાર ન્યાયાધીશોની રૂબરૂ રજૂ થાય અને ન્યાયાધીશો જેને ગુનેગાર ઠરાવે તે પોતાના પડોશીને બમણું ભરી આપે. જો કોઈ માણસ પોતાના પડોશીને ત્યાં સાચવવા સારું ગધેડું કે બળદ કે ઘેટું કે કોઈ પણ જાનવર સોંપે અને તે મરી જાય કે તેને કંઈ નુકસાન થાય કે કોઈના ન દેખતા કોઈ તેને હાંકી જાય તો તે બંને માણસ યહોવાના સમ ખાય કે મેં મારા પડોશીની વસ્તુને હાથ અડકાડ્યો નથી. એટલે તેનો માલિક તે કબૂલ રાખે ને પડોશી નુકસાની ભરી આપે નહીં.
પણ જો તે તેની પાસેથી ચોરાઈ જાય તો તે તેના માલિકને તેની નુકસાની ભરી આપે. જો તેને ફાડી ખાવામાં આવ્યો હોય તો તે તેને પુરાવા તરીકે રજૂ કરે. ફાડી નંખાયેલાને માટે તે નુકસાની ભરી આપે નહીં. અને જો કોઈ માણસ પોતાની પડોશીની પાસેથી કંઈ માગી લે ને તેનો માલિક તેની સાથે ન હોય એટલામાં તેને નુકસાન થાય અથવા તે મરી જાય તો તે નિશ્ચય નુકસાની ભરી આપે. જો તેનો માલિક તેની સાથે હોય તો તે નુકસાની ભરી આપે નહીં. જો તે ભાડે આવેલું હોય તો ભાડામાં તે વળી ગયું સમજવું. અને જો કોઈ માણસ સગાઈ કર્યા વગરની કુમારિકાને લલચાવીને તેની સાથે કુકર્મ કરે તો તે તેને પલ્લું આપીને પરણે. જો તેનો બાપ તેને તેની જોડે પરણાવવાનો ઇનકાર કરે તો કુમારિકાના પલ્લા પ્રમાણે તે પૈસા ભરી આપે. તું જાદુગરને જીવતી રહેવા ન દે. જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નિશ્ચય માર્યો જાય. એકલા યહોવા વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારનો પૂરો સંહાર કરાય. અને તું પરદેશીને હેરાન ન કર ને તેના પર જુલમ ન કર, કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા. તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુઃખ ન દો. જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુઃખ દે ને જો તેઓ મને જરા પણ પોકારશે તો હું નિશ્ચય તેમનો પોકાર સાંભળીશ અને મારો ક્રોધ તપી ઉઠશે ને હું તમને તલવારથી મારી નાખીશ. અને તમારી સ્ત્રીઓ વિધવાઓ તથા તમારા છોકરા અનાથ થશે. તારી સાથેના મારા લોકોમાંથી કોઈ ગરીબને જો તું પૈસા ધીરે તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા ને તેને માથે તું વ્યાજ ન ચડાવ. જો તું કદી તારા પડોશીનું વસ્ત્ર ગીરો રાખે તો સૂર્યાસ્ત થયા અગાઉ તે તેને પાછું આપવું, કેમ કે તેને ઓઢવાનું તે એટલું એ જ છે ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્ત્ર છે. તે બીજું શું ઓઢીને સૂવે? અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ, કેમ કે હું કૃપાળુ છું. ન્યાયાધીશોની નિંદા ન કર ને તારા લોકોના કોઈ અધિકારીને શાપ ન દે. તારી ઉપજ તથા તારા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરતા ઢીલ ન કર. તારો જ્યેષ્ઠ પુત્ર મને આપ. તારા બળદ તથા તારા ઘેટા વિશે પડતું એમ જ કર. 7 દિવસ તે પોતાની માની સાથે રહે, 8મે દિવસે તે તું મને આપ. અને તમે મારા પવિત્ર માણસો થાઓ. માટે વનમાં જાનવરે ફાડી ખાધેલાનું માંસ તમે ન ખાઓ, તે કૂતરાને નાખી દો. પ્રભુ આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યોના દેવ યહોવા બાપ પવિત્ર છે. તેમના નામને માન ને મહિમા મળો બાપ. આજના દિવસને માટે અમે તમારી સમક્ષ આવ્યા. તમે અમને જીવન આપ્યું, એ જીવન ભરપૂર આપ્યું. અમારા જીવનોને માટે જોઈતા સગડા સારાવાના તમે તમારા પવિત્ર નામમાં પૂરા પાડ્યા. એ સગડાને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા, આજે અમે તમારા જે પવિત્ર વચનો વાંચ્યા
એ પવિત્ર વચનો પ્રભુ પિતા અમે વાંચીને છોડી ન દઈએ, પણ તેને અનુસરવાને માટે પ્રયત્નશીલ રહીએ અને એ માર્ગોમાં અમે ચાલીએ તેને માટે તમે મારી સહાયતા મદદ કરો બાપ. વિશેષ આ વચનો સાંભળનાર સર્વે ભાઈ બહેનો વડીલોને તમે તમારી અસીમ કૃપા ધરો, મારી સહાયતા મદદ કરો. વિશેષ બાપ આવનાર ઇલેક્શનની અંદર અમારા દેશને માટે વિનંતી કરીએ કે આ દેશને માટે તમને પસંદ પડે એવો નેતા તમે પૂરો પાડો. ભારતમાં પણ ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે પ્રભુ પિતા તેના માટે પણ અમે વિનંતી કરીએ કે ત્યાં પણ તમને પસંદ પડે એવો નેતા ત્યાંના લોકોને મળે, તેને માટે પણ તમારી સહાયતા કૃપા થવા દો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કોઈ ભાઈ બહેન બીમાર હોય ત્યારે તમારા તંદુરસ્ત સાજાપણના હાથના સ્પર્શ વડે સાજાપણ મળે એવી કૃપા તમે થવા દેજો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પ્રભુ પિતા તમારો આત્મિક દિલાસો પૂરો પાડો અને તેઓના આંસુઓને પૂછો બાપ. જે કોઈ વ્યક્તિના જવાથી જે કુટુંબની અંદર ખોટ પડી હોય એ ખોટ પ્રભુ પિતા તમે ભરપૂર કરો. હવે પછીનો સમય પ્રભુ પિતા અમે સગળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ ત્યારે પ્રભુ પિતા તમારી આશીષ તમારી ભલાઈ આમ સગડાની પર આવે એવી કૃપા પર તમે થવા દેજો. અમારી અરજો ગરજો વિનંતીઓ પ્રભુ પિતા તમારા એકના એક પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ જે કાળવાઈના પહાડ પર વિંધાયા, ક્રૂસે જડાયા, ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં માંગતા સાંભળો અને તેને કબૂલ કરો. મહેરબાની કરો બાપ. આમીન. આમીન.